કોંગ્રેસનો લોગોએ કર્યો વિરોધ। વડોદરાના વોર્ડ નંબર 7 માં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પ્રચાર કરવા પહોંચ્યા ત્યારે જનતાએ કોંગ્રેસના નેતાઓને ઘેરી લીધા। સ્થાનિકોએ આક્રોશ સાથે સવાલ કર્યો કે ભાજપ પાસે કેટલામાં વેચાયા। ટિકિટ ફાળવણીમાં વહાલા દવલાની નીતિ અને પૈસા લીધા હોવાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી ગયો। મુસ્લિમ ઉમેદવારની ટિકિટ કાપવા મુદ્દે પૂછ્યા આકરા સવાલ। રોષે ભરાયેલા યુવાનોએ કોંગ્રેસને મત નહીં આપવાની અને હરાવવાની ખુલ્લી ચીમકી આપી। સવાલોના જવાબ આપવાને બદલે શહેર પ્રમુખે કારના કાચ બંધ કરી રવાના થવામાં જ સમજી ભલાઈ। તમે કેટલા में વેચા હે કો તમે મુસ્લિમના વોટ કેટલા ખરીદા તમે કેટલા में વેચા અરે ગમે તે હોય તમે ટિકિટ આલી જોઈએ તમારે ટિકિટ આલી જોઈએ મિનિસ્ટર છું ભાઈ અરે હા તમે બધું ખબર હું તમને ઓળખું છું હવે બીજા 15 વર્ષથી જોડાયેલા જ તમે કોંગ્રેસમાં હા 7 નંબરમાં કાપી નાખી એવું નહીં તમે 7 નંબરમાં વોટમાં ટિકિટ જ કાપી નાખી મુસ્લિમની 13000 ની વોટ 13000 ની વસ્તી તમારી યાર તમે મુસ્તકીમની નહીં કાપી છે યાર તમે કાયદેસર કાપી છે તમે। આ તરફ મહીસાગરના ડોકેલાવ ગામ પંચાયતના નાયક અને બારિયા ફળિયાનું બૂથ તંત્ર બદલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી। વર્ષોથી ડોકેલાવ ગામમાં મતદાન કરતા લોકોને 8 કિલોમીટર દૂર બૂથ મળતા વિરોધ।